વડોદરા શહેરના સુમાતળાવ ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। એક તરફ રોપાયેલ ખુલ્લી કાંસ તો બીજી તરફ જોખમી રેલવે ટ્રેકનો અવરજવર માટે રહીશો સહારો લઈ રહ્યા હતા। ઘાઘરેટિયાના અંદરના વિસ્તારમાં પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે। અંદરના રોડ પણ પુરાણ કરતા ખખડધજ બન્યા છે। અવરજવર માટે એકમાત્ર રેલવે ગરનાળું હતું તે પણ બંધ કરી દેતા રહીશો રોષે ભરાયા છે। કોર્પોરેશને બોર્ડ મારી ગરનાળાનો રસ્તો બંધ કરાવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ ગરનાળા અને રેલવે ટ્રેક ઉપર ઉભા રહીને દેખાવ કર્યા હતા। અહીં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। કાઉન્સિલરો પણ કોઈ કામ કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા। વહેલી તકે અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવા રહીશોએ માંગ કરી હતી। રસ્તો બંધ કરી દેજો, પેલી બાજુ મિલિટરી, આ બાજુનો મિલિટરી વાળા રસ્તો બંધ કરી દેજો, એ બાજુ પેલા એટલે રસ્તો બંધ કરી દેજો। છોકરાને ભણવા કઈ રહીને જાય? કીચડ કેટલું છે, કીચડ કેટલું થઈ ગયું છે, કઈ રહીને જવાનું? ચોમાસું ચાલુ થયું ને 4 દિવસથી બંધ કરી દીધો છે રસ્તો। નારા નીચે રહીને જઈએ છીએ અમે, તે ત્યાં આગળ એંગલ મારી દીધા છે, તો એ બાજુ રસ્તો બંધ થઈ ગયો। અહીં રહીને જઈએ છે તો અહીંયા આગળ આવું કીચડ થઈ ગયું છે। ખાધરા કે રેલવે વાળાએ બંધ કરી દીધો છે, અને આ બાજુ છે ને ખબર છે કયા કારણસર બંધ કર્યો? કશી ખબર છે નહીં, કશી કારણ ખબર છે નહીં। અહીંનો સરપંચ કોણ છે તે બી નહીં ખબર, અહીંયા આગળ કોર્પોરેટર કોણ છે એ બી નહીં અમને ખબર। આવે છે વાટ આલવા, અમને આલજો અને આલજો, પણ કોને આલવાનો અમારો વાટ? આ જ્યારે રસ્તો આવો હોય છે ત્યાં તો કોઈ જોવા આવતા જ નહીં, વાટ તો લઈ જ જાય છે, પણ આ જ્યારે રસ્તો આવો છે ત્યારે જોવા આવે છે લોકો નહીં। પેલો જે રસ્તો હતો એ મેઇન રસ્તો હતો, એ મેઇન રસ્તો હતો, છોકરા બનવા તૈયાર જ જતા હતા, અને હવે રસ્તો બંધ થઈ ગયો, આખું બ્રિજ ચડીને જવું પડે છે। અને આ બાજુ હોય આવો રિક્ષાઓ બધું ફસાઈ જાય છે, રિક્ષાઓ ફસાઈ જાય, સાયકલો ફસાઈ જાય, છોકરાઓ જાય કઈ રહીને બનવા જવાનું। આજે મીડિયાના માધ્યમ ભાઈઓથી જણાવવામાં આવે છે કે અહીં 25-30 હજાર પબ્લિક તો અત્યારે અહીંયા છે જ। અહીંયા 3 નગરો આવ્યા છે, કૃષ્ણનગર, ઇન્દિરાનગર અને ઘાઘરેટિયા, આ 3 વિસ્તાર આવ્યા છે। આ 3 વિસ્તાર અમારે કૃષ્ણનગરની નહીં હોય તો 30,000 જેવી પબ્લિક હશે, બીજી બાકીની તો છે જ 2 નગરોની। અને જે રસ્તો બંધ કરવાનો આવ્યો છે એ પબ્લિકને કોઈને ખબર નથી, અને કોના કહેવાથી કે કોના હું કરવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ પબ્લિકને ખબર નથી। આજે 4-5 દિવસથી જે રસ્તો બંધ છે એના માટે અમે મીડિયાના માધ્યમથી અમે બોલાયેલા છે, અને એના આધારે અમે કહી શકીએ છીએ। અને અમારી માંગ જો પબ્લિકની પૂરી નહીં થાય, અને આ સરકાર અમારી પબ્લિક કે કોર્પોરેશન કે જે કંઈક હોય અમારી માંગ પૂરી નહીં થાય તો અમે રોડ રસ્તા ઉપર ઊભા રહીશું, કે કઈ બી ઓફિસોમાં આવીને કઈ બી કરીશું, મિટિંગો કરીશું, કે પછી હજારો પબ્લિક લઈને અમે તમારી પાસે માંગ કરવા આવીશું।